અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના કુંતિયા ગામની સીમમાં માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા। અમદાવાદ જિલ્લાના વિરમગામ રામપુરા દેત્રોદ રોડ પર આવેલા કુંતિયા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। દેત્રોદ તાલુકાના કુંતિયા ગામ પાસેથી પસાર થતી કરિયાલા નામે ઓળખાતી નર્મદાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। કુંતિયા ગામની સીમમાં 3 ખેતરોના આશરે 15થી વધુ વીઘા જેટલા જમીનના મઠ તથા તુવેરના પાકના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન સર્જાયું હતું। કુંતિયા ગામ નજીક આવેલી ડિસ્ટ્રીબ્યુટર નર્મદાની માઇનોર કેનાલમાં વધુ પડતું પાણી છોડાતા ઓવરફ્લો થતા તેમજ ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। ઉલ્લેખનીય છે કે નર્મદા સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે દેત્રોદ સહિત પંથકમાં અવારનવાર વધુ પડતું પાણી છોડવાના કારણે ઓવરફ્લો થતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હું કુંતિયા ગામથી પટેલ અશોકકુમાર નટવરલાલ મારા ખેતરની અંદર આજે કેનાલ ઉભરાવાથી તમામ મારા મઠ પલળી ગયા છે અને મારે આશરે 2 લાખ રૂપિયાનું નુકસાન છે। આના માટે જવાબદાર માત્ર કેનાલના સાહેબો અને એમના સુપરવાઇઝરો છે। તો આ મારા માલના નુકસાનની જવાબદારી લેવા માટે કોણ તૈયાર છે તેની મને જાણ કરો।